સ્વાગત છે ચેનલમાં મિત્રો। તો આજે આપણે વાત કરવી છે કે જે પશ્ચિમના દેશો તરફ યુદ્ધ ચાલી રહ્યું છે તો તેની અસર શું થવાની છે વિશ્વભરની અંદર, તેના વિશે આપણે ફટાફટ એક નજર કરી લઈએ। હોર્મુઝ ખાડી આ યુદ્ધની અંદર ખૂબ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે। તો આજના વિડીયોની અંદર આપણે માહિતી જોવાના છે હોર્મુઝ ખાડી શું છે, અને હોર્મુઝ ખાડી એટલે કે એક પ્રકારનો રસ્તો છે। આ રસ્તાની વિશેષતાની કારણે આ રસ્તાની અસર દેશભરની અંદર તેમજ ભારત ઉપર ખૂબ ખાસ કરીને શું થવાની છે તેના વિશે આજે વિગતવાર માહિતી જોઈ લઈએ। છેલ્લા 3.5 મહિનાથી એટલે કે અંદાજે 100 થી વધારે દિવસથી હોર્મુઝ ખાડી પર બંધ છે। આના કારણે યુદ્ધના કારણે ખાડી દેશોમાંથી મોટા ભાગના જે ક્રૂડનું ઉત્પાદન બંધ કરી દીધું હતું, ધીમું કરી દીધું હતું, અને ઘણા દેશોએ પોતાના ભંડાર ખાલી કરી દીધા હતા। હવે આ સમજૂતીની જાહેરાત થઈ છે અને શુક્રવારથી હોર્મુઝ ખાડી ખુલશે। 100 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેની અસર ભારતની અંદર વાત કરવામાં આવે તો પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો હતી, એ પણ આપણે જોયું છે। ગેસ મળતો બંધ થઈ ગયો હતો અને ગેસ માટે પણ લાંબી લાઈનો હતી, એ પણ જોયું છે। તો હવે આ શુક્રવારથી હોર્મુઝ ખાડીને ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। યુદ્ધ પહેલાની સ્થિતિની અંદર કામગીરી થશે અથવા તો વેપાર શરૂ થશે એ માની લેવું ભૂલ ભરેલું છે, પરંતુ હોર્મુઝની વાત કરવામાં આવે તો એક સાંકડો સમુદ્ર માર્ગ છે જ્યાંથી દુનિયાભરનું 20% ક્રૂડ સપ્લાય થાય છે। બીજી તરફ કતાર દુનિયાભરની અંદર જે LNG સપ્લાય કરે છે તેમાંથી 93% સપ્લાય આ રસ્તે થાય છે। UAE નો 96% ક્રૂડ અને ગેસ સપ્લાય આ રસ્તે થાય છે। આ સિવાય ખાડી દેશો પાસે પોતાનો જે ક્રૂડ અને ગેસ એશિયા તથા અન્ય પશ્ચિમી દેશોમાં મોકલવાનો કોઈ રસ્તો નથી। આ બધું એકાએક સામાન્ય થઈ શકે નહીં। કતારની અંદર વાત કરવામાં આવે તો કતારના ગેસ પ્લાન્ટને જે નુકસાન થયું છે જેને સામાન્ય થતા ઓછામાં ઓછા 5 વર્ષ લાગશે। 18 માર્ચે ઈરાને આક્રમણ કર્યું હતું અને તે રીતે કતારના રાસ લાફન ગેસ કોમ્પ્લેક્સ ઉપર હુમલો કર્યો હતો, તેના કારણે આ પ્લાન્ટને મોટું નુકસાન થયું છે। હવે આપણે વિગતવાર માહિતી જોઈ લઈએ સાદી અને સરળ ભાષામાં। તો જે છેલ્લા 6 દિવસથી યુદ્ધ ચાલી હતું, 3 મહિનાથી આ યુદ્ધ ચાલી રહ્યું છે પશ્ચિમના દેશો તરફ, ઈરાન, ઇઝરાયલ, USA। તો આ દેશોની અંદર છે હોર્મુઝ ખાડી, એટલે કે આપણે જે ભારતની વાત કરવામાં આવે તો જે ટેન્કર મંગાવવામાં આવે છે, પેટ્રોલ ડીઝલના જે ટેન્કો મંગાવવામાં આવે છે તે એક સ્ટીમર મારફતે આવતા હોય છે, ગેસ છે તે પણ સ્ટીમર મારફતે આવતો હોય છે। તો તે રસ્તો જ જે હોર્મુઝ ખાડી કહી શકાય, તે રસ્તો જ બંધ કરી દેવામાં આવ્યો હતો। અને વિશ્વભરની વાત કરવામાં આવે તો તે રસ્તા ઉપરથી વિશ્વભરના 20% ક્રૂડ સપ્લાય થાય છે। એટલે મિત્રો, રસ્તો 100 દિવસથી અંદર જો બંધ હોય, 100 દિવસથી યુદ્ધ જેવું પરિસ્થિતિનું નિર્માણ હોય અને અમુક ક્ષેત્રની અંદર આ રસ્તો બંધ કરી દેવામાં આવે તો વિશ્વભર એટલે કે દુનિયાની અંદર 20% ક્રૂડ સપ્લાય માટેનો માર્ગ, મેન માર્ગ કહી શકાય, જેને હોર્મુઝ ખાડી કહી શકાય, એ બેન્ડ હતો। એને કારણે સપ્લાય પણ ખૂબ ઓછા પ્રમાણમાં થતી હતી, જેના કારણે આ તંગી જેવો વાતાવરણ સર્જાયું હતું। અને વાત કરવામાં આવે કે બીજા રસ્તાની, તો હોર્મુઝની અંદર ત્યારબાદ જે LPG ગેસ સપ્લાય થતા હોય છે અને જે ક્રૂડ ઓઇલ સપ્લાય થતો હોય છે, જે કતાર બીજો પ્લાન્ટ છે। કતાર અને હોર્મુઝ ખાડી 2 રસ્તા હોય છે। તેની સિવાય વિશ્વભર એટલે કે દુનિયાભરમાં એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે હવાઈ માર્ગ છે, બાકી એક પણ માર્ગ સમુદ્ર માર્ગ નથી। અને અત્યારે આપણે જોઈએ છીએ તો ક્રૂડ ઓઇલનો જથ્થો જે છે, LPG ગેસના જે જથ્થા છે તે આપણે સ્ટીમર મારફતે લાવવાના હોય છે, દરિયાઈ માર્ગે જ લાવવાના હોય છે। અને જો હોર્મુઝ ખાડી એટલે કે એક પ્રકારનો દરિયાઈ માર્ગ છે જે તે બંધ કરી દેવામાં આવે તો આ સપ્લાય અટકી જાય છે। ખાસ કરીને હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે શુક્રવારથી તે ખાડી ખોલી દેવામાં આવશે। તો આ ખૂબ સારા સમાચાર છે, પરંતુ કેટલા સમય આ સારા સમાચાર આપણી સમક્ષ રહે છે તેનું હજી નક્કી કરવામાં આવ્યું નથી। પરંતુ એક વાત તો ખાસ છે કે શુક્રવારથી હોર્મુઝ ખાડી ખુલશે તો હવે યુદ્ધ શાંત થવાના આરે છે। જેવી અમને અપડેટ માહિતી મળશે જરૂરથી આ ચેનલના માધ્યમથી તમને જણાવશું। પરંતુ ખાસ એક વાત કહી દેવામાં આવે કે આ યુદ્ધની અંદર ગેસ પ્લાન્ટને એટલું બધું નુકસાન થયું છે કે હવેથી એને ફરીવાર ઊભો કરવા માટે પાછા 5 વર્ષ લાગી શકે છે, ત્યારબાદ જ તે ફરીવાર પાછો ઊભો થઈ શકે છે। એટલે ગેસના ભાવની અંદર વાત કરવામાં આવે તો કેવું રહેશે તે મીડિયા અહેવાલ અનુસાર માહિતી મળશે ત્યારબાદ આપણે જણાવશું। પરંતુ એક સ્પષ્ટપણે માહિતી મળી છે કે આ જે યુદ્ધ ચાલી રહ્યું હતું
જેના કારણે ગેસના પ્લાન્ટને પણ ઉડાડી દેવામાં આવ્યા છે, ટાર્ગેટ કરીને ઉડાડી દેવામાં આવ્યા છે, જેના કારણે ખૂબ મોટું નુકસાન થયું છે. તો જે ગેસના પ્લાન્ટને ફરીવાર રિકવર કરવા માટે 5 વર્ષ જેટલો સમય લાગી શકે તેવું કહ્યું છે. અને ઈરાને આક્રમણ કરીને જે કતારના જે રાસ લાફન ગેસ છે કોમ્પ્લેક્સ તેની ઉપર હુમલો કર્યો હતો. અને આ રાસની અંદર જે લાફન ગેસ કોમ્પ્લેક્સ છે તે મોટું કોમ્પ્લેક્સ છે અને તેને ઉડાવી દીધું હતું. આવી જ મહત્વની અપડેટ જાણકારી માટે ચેનલને જરીક સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાયા રહો.